અરે જમાદાર સાહેબ ક્યાં વયા ગયા? એ બટુકલાલ, બોલો બોલો સાહેબ. તમે રમવાના તો હરખુડીના ફૂલ હો, હે? ફૂલ. મને લાગ્યું ઈ તો તાર ડોહો આવ્યો ને મારતો તો ને પછી હું ભાગી ગયો મયુરભાઈ દુકાઈને. હું આમ ભાગી ગયો અમુભાઈ દુકાની. મરી ગયા આરામ ડિસ્કો કરી કરીને ઓલે કરવા ના દીધો નકો આજ મજા આવી જાય તો. એને ઉમરો લઈ જાય આપણે. ખીમણો આમ લઈ જાય ખીમણો જૂના ગામ કોરા. અહીંયા શું છે? ટીબેડી. હે? ટીબેડી. ટીપેડવો ટીપેડા હે? હા છે તારામ બર? હા, મારો હજી સ્ટાફ બાકી જ છે બધો. તો લઈ જા જા. તો હાલો આવે એટલી વાત જો. મારે હવે નથી આવું. કા ને બસ ધરાઈ ગયા? આપણે ધરું થઈ ગયો. માના હમ હવે હું તારે ભેગું આવું જ નહીં. કેમ? ના રે ના. આવો આવો મજા આવે. તું ભાઈ ક્યાંક ભાગી જાય મને મરવી નાખ એવું મારે કરવું નથી. પણ હું ભાગું એમ તમારે ભાગી જવાય ને. પછી હું તારે ભેગો ભાગી ના શકું ને. તું છોકરો રહ્યો. તો તમે વળી ગઈઢા થઈ ગયા. હવે મારી ઉંમર નથી થઈ તને એવું નથી લાગતું? હજી તો ઘણું જીવવાના હો. હે? હા તો લગન છે હમણાં થઈ ગયા હે ને? વળી દેખાય આવે એવું મને. મને આવે એવું દેખાય છે હજી. કોણ આવે? સાહેબ હમણાં છે તમે જારવત ખરા. મારે એમ જાહેર ના કરું. એ તો વાર લાગે ભાઈ. સાહેબ આપણો સ્ટાફ ને તો બોલાવો. આપણો સાપ નથી કાઢ્યા જેવો. કા? અરે ભાઈ આ તું વાત ના પૂછ. અરે બોલાવો તો ખરા જરા. અરે દકણ હુંયારીના પેટના છે. એવું હોય. આપણો એક ઓલા બારવટિયા ફેરો ભરીને ગયો તો પછી આમાં એક એક થઈને વયા જાય આપણે જ માર ખાવાનો જ રહીએ ને. ઈ તો પાકો હો. ઓલે ઓલો તારો ડોહો આવે ને યો આવ્યો આવ્યો સ્ટાફ આવ્યા. ઈ તા બેહવા આવ્યા રોગા ઈ બોલે એવા નથી. અલે ઊભા થાવે લહડના વેટના આવ. હલો ઊભા થાવ. મફતના રોટલા તોડનાર આવ. સરકારનો રોગો પગાર ખાનાર ઊભા થાવ. એ જસુભાઈ અહીંયા આવો. આ તો હમે હાઈનો કઈ બોલતો જ નથી હારો. કણ દુખે કણ દુખે. તારે બાઈપી માંડવી ભેગી બહુ કરાવી હે. સવાર બહુ થઈ. હે? માંડવી બહુ થઈ ને? વાહ તઈ તું નાટકમાં રહ્યો. નકર આ રીએ નહીં. નકર તારો બાપ આવવા દે ઉજાગરા કરવા. હે? મારે નહીં મને મારો બાપ ખીજાતો પણ તોય હું તો આવતો. ઈ ભાઈડો સાનમોનો જઈને ગોદડું ઓઢીને હુઈ જાતો ખબર ના પડતી. હવે નહીં આવે ને ઈ ઉઠે ઈ પેલા બસમાં ચડી જાતો. હા ખબર જ ના પડે. સીધો રિલાયન્સમાં મુકેશભાઈ અંબાણીના. તો નામે કેવું મુકેશભાઈ અંબાણી તમને હાંસવા? મુકેશભાઈ અંબાણી અમને નથી હાંસવા. અમે બધા ત્યાં જઈને તઈને મુકેશભાઈ અંબાણી નું હાલે. હા નકર કયું નું ઊભું રહી ગયું હોય ભાઈ. એવું હોય. તો આ ધીરુભાઈ ઢૈડા કરી કરીને મરી ગયો. આ મુકાના હાથમાં બધી સત્તા દીધી. હા બરાબર. આ વાંદરાના હાથમાં તલવાર આવ્યા જેવું છે. હા તો ઈ તમે ઈનો રિલાયન્સ નો નજારો તમે એકવાર આવ્યા હતા ને કા? એક ફેર આવ્યો તો. તમને ફાઈવું નહોતું. હા ત્યાં ઝાડવા કપાવ્યા હતા. હા તમારે ત્યાં ત્યાં બેહવું તું નહીં? હા પડ્યું બેઠા બેઠા કોઈ દીએ તો આને દીધી સરકાર પગાર. ઈ પગાર દી ઈ કામના છે આડા દેવા થાય. ગમે નહીં. હા તો આગળ તો ના આવ્યા ખાવા. ખાવા ઈ હતા નહીં ને? બોલાવી લેવાય ને. નાસ્વામાં તું એકલો નહોતો? હતો. ઓલા બે નાકડી નાસ્તા હતા. હા તઈ હરખુડીના તું અહીંયા આમસિયારી વાહુ ડિસ્કો કરતો તો હું જોતો તો. હા ઓલો સાહેબ આવીને બેક નીખોઈ રહ્યો તઈ મને એમ થયું કે આ તો મને મારી છે. હું બોલો ઓલો ભાઈ પાછો લાકડી લઈ લે. હા. હવે આ લાકડી હોય તો ભાઈ આડી દેવા થાય. નકર હું હાથ દેવા. હાથ દે તો લાગે. હે? સાહેબ આવે એના હાથમાં સેપટું હે. ઈ મારી તો હવે ઈ નહીં ઈ મને મારે ઈ જોવું ઈ હેપટા બનાવ્યા કીની. ઈ માણસ બનાવ્યો આપણે કાલ પકડી. હા બસ આ હેપટા બનાવ્યા ને એને પકડો. એને બેક મેલી. એમને ઈ હેપટા બનાવીને છૂટી ગયો. અને આપણે ખાવાના. અને આપણે આ ભરોડું માના હમ આ દેખાડાય નહીં. હા નકર આરામ ભરે. ત્યાં અહીંયા હું લોખંડ હે. લોખંડની વાત નથી તને હજી વડેજમાં નથી આવ્યો દીકરા. હા હા એકાદું નામી પડી ગયું ને તો પાછો ફળમાં નહીં આવે. એવું હોય તો સાહેબ તો આવે છે. સાહેબ આવે આવવા દે બેક મીઠી મીઠી વાતો કરી. હા ઈ મથલતા આપડા ભેગા જ ને ખાઈતા સરકારના રોટલા જ ખાઈતા ને. હે પણ આપણે ભાઠા ખાઈ એનું શું કરવાનું? ભાઠા સાહેબ આવે ઈ પેલા આપણે વયું જવાયો. હા તે હાલો તો ભાગી સાહેબ આવે ને મોર ભાગી. હાલો ભાગો. હાલો ભાગો. ભાગી હાલો. મારજો ની માના હમ છે હું એમને વયો જાય હો. હવે માર સહન મારાથી નથી થતો. તો આવજો. તમારે આવવું નહીં તો અમે જઈ. આવજો. આમાં જે લખેલ છે ને એ પટેલ કા ગરબી મંડળ અને ભાણ ખોખરી ગરબી મંડળે લખાયું છે એ વાંચી દઉં. ખૂબ ખૂબ અભિનંદન ધતુરિયા ગરબી મંડળને આવી જ ઉજળી પરંપરા નિરંતર
નિરંતર આગળ વધારો ગૌ માતાના લાભાર્થે માટે મોજમાં આવી અને 2 ગામની મંડળીઓ 500 રૂપિયા આપણા ગામમાં ફાળામાં આપે છે. બોલ અંબે માતા કી જય, માતા કી જય, માતા કી જય. જય સુરજ દાદા. સાથીઓ, આજથી આપણે આપણું બહારવટું બહાર જાહેર કરીએ છીએ, માટે કાર્તિકરાણી દેખ છે તેને કદી ચૂકશો નહીં. અરે રામભાઈ એમ જ થશે, અરે એમ જ થશે રામભાઈ. અરે બેન દીકરી કે બ્રાહ્મણ ને કદી રંજાડીશું નહીં, અરે ગરીબ ગુજાર ને કદી રંજાડીશું નહીં, અરે ગાયકવાડ ને છોડીશું નહીં, અરે ભલે મોત આવે સામું તો પણ પગ પાછો ભરીશું નહીં. હા હા નાગભાઈ એમ જ થશે. જમીન જાગીર ગુમાવી ઓલી નોકરી કરી મામૂલી, જમીન જાગીર ગુમાવી ઓલી નોકરી કરી મામૂલી, હવે તો ગાયકવાડ સરકારને ઝુકાવી જિંદગી જીવી મહામૂલી. હા હા ગેટા બકરા બહુ ચાર્યા, અરે ગેટા બકરા બહુ ચાર્યા, હવે કઈ ચારવા નથી, આ ગાયકવાડ સામે માથું ઝુકાવવું નથી. અરે સૂતો જગાડ્યો સિંહ શ્વાન મારું હણ્યું, અરે વાડા તણા કુળને તે કાયર ગણ્યું, અરે વાડા તણી રક્ષા મૈકા દેહ મારો જાય છે, કાં તો ગાયકવાડ ને નવાવું કાં તો નાશ મારો થાય છે. અરે ગોરણભાઈ, હવે તો ખીચાની ખર્ચી ખૂટી ગઈ અને વાપરવાના પૈસા પણ ઘટે છે. બોલો હવે શું કરશું? અરે સામેથી જે કબડા આવી રહી છે એને લૂંટી લેશું. હા ભાઈ એમ જ કરીએ. આ બંદૂક વાળો મફતિયો કોણ છે? અરે ખબરદાર, એક પણ શબ્દ બોલીશ નહીં. તમે કોણ છો અને શા માટે લૂંટો છો? અરે તમને લૂંટવાની જરૂર એ માટે છે અને અમારી બેન દીકરીઓને પહેરવા માટે એક ચૂડી પણ નથી, અને તમે આ રહીશની દીકરીઓ થઈને આવા હીરા જડિત દાગીના પહેરીને ફરો છો, માટે જ કહું છું ઉતાર દાગીના આપી દે મને. પણ ભાઈ મારો ધણી ઘણો જ ખરાબ છે અને એ જો મારા શરીર ઉપર દાગીના નહીં જુએ તો મને જાનથી મારી નાખશે. તો તારા ધણીને કહેજે કાકો રામવાળો હતો અને અમને લૂંટી ગયો. અરે પણ ભાઈ, અરે ભાઈ ભાઈ કરે જ કે દાગીના ઉતારે. એથી જ માળવાની દીકરી ઊભી ઊભી જુએ છે, શું જલ્દી ઉતારી આપ. મને માળવાની દીકરી કહેનાર ભાઈનો પુત્ર કોણ છે? એ છે તારો બાપ રામવાળો. હોય જ નહીં. રામવાળો એટલા બધા હલકા નથી કે તે બહેન દીકરીઓના દાગીના ઉતારે. હવે વધારે બોલવાની જરૂર નથી, જલ્દી ઉતારી આપ. નહીંતર એક થપાટે તારું ઢાંચું ફેરવી નાખ. તો માર, હું પણ જોઉં તારામાં કેટલું પાણી છે. બહુ પાણી વાળી લાગે, માનતી નથી તો લે. ખબરદાર, પિચકારા અબડા પર હાથ નાખતા શરમાતો નથી? અરે ગોદડભાઈ, આ તો રામભાઈ આવી ગયા. એમાં ગભરાય છે શું? જોયું જશે. અરે છોડી નાખો બંનેના બુકાના, છોડી નાખો. અરે આ કોણ? ગોદર, મેરુ, હા શું મારા સાથીદારો એક અબડા દાગીના ઉતારી રહ્યા છે. ક્યારે તો મારે માનવું જ પડશે કે એક જગતના રંગ કોઈના ટકતા નથી, ઝેર કીર્તિ કેરા પાપીઓને પચતા નથી. અરે રામભાઈ, અમે તારા સાથીદાર છીએ, કોઈ ભાડૂત ગુલામ નથી કે તું આવા શબ્દ સંભળાવે. અરે ગોલણ વાળા બસ કર. અરે ગોદર, ઈચ્છા મુજબ વર્ત્યા, અમારાથી એકાદ ભૂલ થઈ એમાં આટલા બધા આકરા થઈ જવાનું કારણ શું છે? અરે ગોદર, તને યાદ રહે જે વટને ખાતર મેં વાવડી છોડ્યું એ વટનું અપમાન આ રામવાળો નહીં સાખે. તમારો ઇન્સાફ તમને જે સૂજે તે કરી શકો છો. એમ જ થશે. મેરુ, આ બહેનના દાગીના લૂંટવાનું તે શીખવ્યું તું? હા બાપુ, એ શિખામણ મેં જ આપી. શા માટે? બાપુ ખીચાની ખર્ચી ખૂટી ગઈ, થોડા ઘટતા હતા. આ ગાંડા ગામના ધીંગા ગામ ક્યાં ઓછા હતા કે આવા ચકલાના માળા જૂથવા પડ્યા? બાપુ એકાદ ભૂલ થઈ ગઈ, માફ કરો, હવે નહીં થાય. સોગન ખાઈને કે ઓર દેવીના સોગંદ કરીને કહું.
ગોદરનો શું જવાબ છે? એ જ કે રામની તલવાર ને ઇન્સાફનો અધિકાર છે. પ્રાયશ્ચિત કરવા પાપનું મસ્તક અહીં તૈયાર. અરે આ રામની તલવાર કોઈ જલ્લાદની તલવાર નથી કે ઝુકેલા મસ્તક પર વાર કરે. તો પછી મારો ઇન્સાફ એ જ કે જીવ જગતમાં જ્યાં સુધી દગો કોઈથી કરશો નહીં, પરનાર માની માતને પાછા કદમ ભરશો નહીં, પરમારથ માટે પાછા કદમ ભરશો નહીં. કાઠી તણીજી ટેક છે તે ટેકને કદી ચૂકશો નહીં. અરે આપી દો ચોરના પેટના તેના દાગીના આપી દો. અરે મારા સાથીઓ સામે અણસારી ઊભી રહેનાર મારી બહેન આલે રામવાળા તરફથી વીર પસલી લેતી જા. વીર રામવાડાની જે મારો દીકરો ચોરના પેટનો કઈ ગયો મારા હાથમાં આવવાનો જ છે. નાનભાઈ શું કર્યું? અરે રામલો મરાશે અને મારા હૈયાને ટાઢક વરસે. ડોસા પટેલ, વાવડીના કાઠીઓ તો હવે કાળો કેર વર્તાવ્યો છે. તે દિવસે સુબેદારની બેકદરાઈથી કાઠિયાણી જીવથી ગયા છે એટલે આખું વાવડી ગામ ઉશ્કેરાઈ ગયું છે અને રામવાળાનું બારવટું ન તૂટે એટલા માટે એને પૂરતી મદદ મળી રહી છે. એ તો હું પણ જાણું છું. અરે એ તો હું પણ જાણું છું સાહેબ. આ તો હવે મારો બચાવ. અરે ડોહા પટેલ, હવે તમારો બચાવ મુશ્કેલ બન્યો છે. આ એક જ દાખલા ઉપરથી જણાય છે કે હવે કાઠીઓ તમારું લોહી રેડિયા સિવાય નહીં માને. તો સાહેબ હવે મારે શું કરવું? ડોહા પટેલ, હવે તમારે બે કામ કરવાના છે. પહેલું કામ એ કે જે વસૂલાતના રૂપિયા 3000 તમારી પાસે આવ્યા છે એ કોઈ પણ યુક્તિથી બહાર ગામ મોકલી દેવા, અને બીજું કામ એ કે અત્યારે જ તમારે વાવડી છોડી અને અમરેલી ભેગું થવું પડશે. અરે પણ સાહેબ, અરે આવા સમયમાં અત્યારે હું મારું ઘર છોડું તો મારું આખું કુટુંબ ફફડીને મરી જાય ને સાહેબ. અરે ડોહા પટેલ, તો માનો કે તમારો કાળ તમને ઘેડી વળ્યો છે. વાવડીના જાપે રામવાળે જહા ચીઠી બાંધી છે એટલે આજે જરૂર જાપા વાવડીની માથે છાપો મારશે, અને એ પણ તમારા જ કારણે. સાહેબ, આપણે આવા શબ્દો ન બોલવા જોઈએ. અરે સાહેબ, અરે મેં જે કઈ કર્યું છે એ રાજના હિત માટે જ કર્યું છે. અરે મારી પટલાઈ એ રાજના હિત માટે જ છે સાહેબ. અરે સાહેબ, આપ એક સત્તાધીશ અમલદાર છો. અરે એ રામવાળાને પકડવા અથવા ઠાર કરવા માટે અરે હુકમ આપો અને થોડા પોલીસ આપો. અરે તો તાકાત છે એ રામવાળાની કે મારી સામે આંખ ઊંચી કરી શકે. અરે ડોહા પટેલ, શાબાશ. પણ મેં સાંભળ્યું છે કે રામવાળાનું બારવટું ન તૂટે ને એટલા માટે તમારા ગામમાંથી એને રોટલા પૂરા પાડવામાં આવે છે. એ મારા ધ્યાન બહાર નથી સાહેબ, પરંતુ લાચાર છું કે મારી પાસે સત્તા નથી. અરે આ હુકમ આપો અને પછી જોઈ લ્યો કે આ ડોસો પટેલ કઈ માટીમાંથી ઘડાયેલ માનવી છે તે જાણે. બરાબર છે ડોહા પટેલ, તો આજે હું તમને હુકમ આપું છું અને સત્તા આપું છું કે જે સત્તાની સામે થનાર છે એને પકડી અને અમરેલીની જેલ ભેગા કરવા. ધાક એવી બેસાડો કે પ્રજા થરથરી ઉઠે, એનો હર એક મદદગાર કમકમી ઉઠે. બસ તાકાત છે કે આ વાવડી ગામની એક કાકરી પણ હલાવી શકે છે. અરે તાકાત છે એને કે આ ડોસા પટેલ સામે આંખ ઊંચી કરી શકે છે. અરે રામના એક એક મદદગારને પીસી નાખીશ. અરે રામના રોટલા પૂરા પાડનારના કાંડા કાપી નાખીશ. અરે કાઠીઓને ગામ છોડાવીશ અને એક ને જેલ ભેગા કરી નાખીશ. અરે ઈચ્છા મારા હૃદયની આજ પૂરી થાય છે. અરે હુકમ મારો સાંભળી કોણ સામું થાય છે? અરે આ વિફેલ છે વાત ન્યા શિયાળના સા ભાર છે. અરે બતાવીશ આ જગતને કે ગુનેગારોના સા હાર છે. ડોસા પટેલ, લ્યો આ સુબેદાર સાહેબ નું હુકમ નામનું અને અમને શું આજ્ઞા છે? અરે જાઓ, ગામના રક્ષણ માટે તૈયાર થઈને રહેજો. અને હા, ગામના પ્રજાજનોને કોઈને પણ બહાર ન જવા દેતા, અને રાતના વખતે જે કોઈ ગામની અંદર આવે તો એને સવાર સુધીમાં અટકાયતમાં રાખજો. અને હા, અરે ઓલે રામને રોટલા પૂરે પાડનાર એ સાધુડી રામીને અત્યારે જ મારી પાસે લઈ આવો. જેવી આજ્ઞા. અરે મારું અપમાન કરનાર એ સાધુડી
કે જેણે મારી પ્રજામાં મારી ઇજ્જત હલકી કરી અને મને ઉઘાડો પાડ્યો છે. અરે આજે એની પાસેથી હું વ્યાજ સહિતનો બદલો લઈશ અને કાયદાના બહાના તળે એને જેર કરી નાખીશ અને બતાવીશ કે આ ડોસા પટેલનો હુકમ કેટલો ભયંકર છે. એ બટુકલાલ હા સાહેબ, જોઈ તે ક્યાંય રામી સાધુડીને જોઈ? ઈ જુગાર રમતી હતી હો. એક ફેર હું બંદોબસ્તમાં ગયો તો ને ત્યારે. તોરા તું એ ત્યારનો દીકરો થી ભેગો જા કે રમવા? કંઈક કંઈક બેસી જા, મજા આવે તો. હે હા ઈ જોજે હો કામણ કરે કારા. એ એક વાત કહું, હા બોલો બોલો. ઈને છે ને એની પાસે એવી વિદ્યા છે, હા ઈ માણસ માથેથી પાણી ઉતારીને પાઈ દે ને તો હા માણસનો કલર બદલી જાય. હા, ઈ એમ બે વાત સાંભળી હતી. તારે ટ્રાય કરવી? ના મારે નથી કરી, તમારે કર્યું શરીર ઉતારવાની. એમને ઓલા ભૂપતભાઈ ને કરાવી તો ઈ હા, કાંઈ એને બોલતા પૂછ્યું. નથી, ઈ કઈ બોલી છે નહીં. ઈ હમે હાઈને એમાં કઈ એક શબ્દ નથી બોલતા. બરાબર, તો એની માથે આપણે અજમાવી. હા ઈ કરી. તો તમે આમ જાઓ અને રામી સાધુડી ગોતી આવો. મારે હું ધક્કો ખાવો, હું વડું માણસ હાલી હગું નહીં. હા તમે હાલ જાઓ. હાલો ગોતી. લ્યો ડોસા પટેલ, આ રામવાળાને રોટલા પૂરા પાડનારા રામી સાધુડી, અને અમને શું આજ્ઞા છે? જાઓ અત્યારે આરામ કરો અને રાતના વખતે હોશિયાર થઈને રહેજો. અરે ઉપાડા તમારે લેવાનું, ઉજાગરા અમારે કરવા. આ કી માલે? એ તો કરવું પડે છે. એમ નહીં, તમે સાના મુના બેહીન ખાતા હો તો. અરે આ ક્યાં મને ખાવા એમ દે નહીં, એમ છે. તમે આખા ગામ હામાં ઉપાડા લીધા, ઓલા તમારા ડોહા વધેરી નાખીએ હો. અરે વધારે નાખેસ તો હું જોઈ લઈ. તું હું જોઈ લઈ? અરે જોઈતા તી અટાણ સુધીમાં હું લીધું ઈ કેને? અરે બધું જમીન જાયદાદ બધું એનું એમ પડાવી નહીં, લીધું. તું આવો ટકાટક જેવો થઈને ભરો ડોહા પટેલ, બાતા ભાઈબંધ જેવો માણસ સોનથી કહું, હજી હા. સમજી જા. અરે હજી- નકર ક્યાંય તું આમ જો આ તન ધતુરિયામાં ગોઈ તો નહીં જડી. અરે જે થાય એ કરી લે રામવાળો, પણ ડોસો પટેલ કોઈથી હલે એવો નથી. હું કહું આતા મારાથી કઈ થાય નહીં, નકર રામવાડાનો તો વારોય ના આવે. અરે ના આવે શું, આ ડોસો પટેલ જોઈ લે હે. મને એટલી તારી ઉપર ખીજ છે હો. અરે આટલી બધી ખુદ મારી સાથે રહીને. અરે કેમ રામી? અરે મોટી ભક્તાણી થઈ, ગામ આખાને તે ધોતારે છે ધોતારી. અરે આજ મારા હાથમાં બરાબરની આવી છે. અરે તે દિવસે ગામના ચોરે મારી બેજતી કરી અને મને ઉઘાડો પાડ્યો છે. અરે આજે તને બસાવશે કોણ? અરે રામને રોટલા પૂરા પાડનાર અને આ ઈ પૂરા પાડનાર તને આજે પાય પાયનો હિસાબ લે. અરે પટેલ, મેં કોઈ આગળ તમારા પાપ જાહેર કર્યા નથી અને કોઈ પણ તમારી બદનામી કરી નથી. અરે તે દિવસે મારો છોકરો બીમાર હતો અને તું બોલાવીને કેમ ન આવી? અરે મારા છોકરાને હાજો કેમ ના કર્યો? પટેલ, તે દિવસે મેં એમ કહ્યું હતું કે હું કોઈ ઈશ્વર તો નથી, પણ બીમાર માણસ ઉપરથી પાણી ઉતારીને પીઉં છું. સારું થવું ન થવું એ તો મારા રામના હાથની વાત છે. અરે ચૂપ થાક ઉલટા. તારા પાપ મારાથી ક્યાં અજાણ્યા નથી. અરે તારે ત્યાં ગામના માણસોને ભેગા કરે છે. અરે ભજનના નામણે ચામડા ચૂથે છે. અરે આવા કુકર્મ કરી અને મોજ શોખ કરે છે. ન મારો પટેલ, નિર્દોષ ને ન મારો. હવે મારાથી માર સહન થતો નથી. તુલસી આય ગરીબ કી કબૂ ના ખાલી જાય, મુવા ઢોરકે ચામડે લોહા ભી ભસ્મ હો જાય. અરે ચૂપ થાક ઉલટા નીચ. અરે ક્યાં ગયો તારો ધર્મનો ભાઈ રામવાળો? અરે ક્યાં ગયા તારા ગામના લોકો? અરે બોલાવ કોણ છે તને છોડાવનાર? ડોસા પટેલ, તમે જે જગ્યા પર મને મારો છો તે જગ્યા પર તમારું એક દી કમોત થશે. અરે તારા શ્રાપની હું પરવા કરતો નથી. અરે કોણ છે હાજર? હાજર શું બાપુ? અરે કોણ? મારો પુત્ર અર્જુન. અરે જાઓ અત્યારે જ પોલીસને બોલાવો અને આ સાધુડી રામીને હાથ કડી પહેરાવીને અમરેલીના જેલ ભેગી કરી દ્યો. જાઉં છું બાપુ. વાડીએથી ખબર પડી છે કે પાછળના ડુંગરમાં રામવાળો આવી ગયો છે, એટલા માટે ખેતર રેઢું મૂકી અને ખબર આપવા આવ્યો છું. અરે કોણ? રામવાળો આવી ગયો છે? કાંઈ વાંધો નહીં, જોઈ લઈશ. હા હા, આવી પહોંચ્યો તારો કાર્ડ. પોતાના બાપ દાદાનું જૂનું વેર વાળવા આવી પહોંચ્યો. ઊંચું છે મોત અહીં, રાખજે હૃદયમાં હિંમત. આજે થશે મેદાનમાં કિંમત. અરે ઉકીને ઉભો થતા નાદાન તારે. અરે હુકમ માલો થતા બંધીવાન આયા થઈ જશે. અરે જોઉં છું અહીંથી, હવે કોણ મને રોકી શકે? અરે ત્યાં જ ઉભો રહેજે, છટકીને ક્યાં જશે હવે? વછુટીએ જા તારી માં તો જિંદગીથી હાથ ધોઈ બેઠીશ. અરે ના મારો, મારા બાપુને ના મારો. અરે આ કોણ? ડોસા પટેલનો દીકરો અર્જણિયો. આવ આજે મારા દિલની ઈચ્છા પૂરી થશે. અરે ન મારશો. અરે હજી તો એ બિચારો આશા ભરેલો છે. અરે શું કહ્યું? આશા ભર્યો છે. જ્યારે ખરા વારમાંથી દાણા અટક્યા ત્યારે હું પણ આશા ભર્યો હતો.
જ્યારે મને વગર વાંકે જેલમાં પુરાવ્યો ત્યારે હું પણ આશા ભર્યો હતો. જ્યારે અમારી જમીન પચાવી પાડી ત્યારે હું પણ આશા ભર્યો હતો. હા હા રામભાઈ, અરે એને ન મારશો, અરે હું પણ જાઉં છું. અરે ખબરદાર, ડોસા પટેલ ક્યાં જાય છે? અરે સાકર મળી નબળી, કડી એક પણ રાખી નથી. હવે બચવાની બારી એક પણ રહી નથી. અરે કોણ નાક વાળો, અરે જાઓ પોલીસ પાર્ટીને બોલાવો. અરે કોઈને બોલાવવાની જરૂર નથી. તારા બધા પોલીસના હથિયાર કબજે કરી બધાને કોટડીમાં પૂરી અમે તારે ત્યાં મહેમાની માણવા આવ્યા. અરે કોણ ગોદડ વાળો, અરે મારે તો શા માટે કોઈની દયા ખાવી જોઈએ ભાઈ? અરે હું પણ જાઉં છું. અરે પાપ કર્યા બહુતે, અરે પાપ કર્યા બહુતે તે હાંડલા ફૂટી જશે. અરે દુનિયા ઝુકાવી બહુતે તું જ ઝુકી જશે. અરે કોણ મેરું રબારી, અરે ઘાટા બકરા છારીને પેટ ભરનાર, અરે તું આજે મારી સામે હથિયાર લઈ ઉભો. હા હા, આજે રામવાળો પોતાના સાથીઓ સાથે તારે ત્યાં મહેમાની માણવા આવ્યો છે. માટે બોલાવ તારી પોલીસ પાર્ટીને, બોલાવ તારા હિમાયતીને. ડોસા પટેલ, ભગવાન ભજન કરી લે, નહીતર મનની મનમાં જ રહી જશે. જો તારા દીકરાની હાલત શું કરું છું. આહા, અરે જે પુત્ર માટે અમે કાળા ધોળા કર્યા, અરે જેના કારણે મારા ગામની રાખડી પ્રજાને રંજાડી, અરે એના આ હાલ થયા. અરે કેમ ડોસા પટેલ, હવે દયા આવે છે? જ્યારે અમારી જમીન જાગીર પચાવી પાડી, જ્યારે અમને ભૂખે માર્યા, આજે હું તારું લોહી પીશ અને મારી ભૂખને શાંત કરીશ. ડોસા પટેલ, જુઓ છો શું નાગભાઈ, ઉતારી લ્યો એની પાઘડી અને વાવડી ગામને બાંધો તોરણ. આજે આપણા વેર પૂરા થયા. હવે સાથીઓ, આપણી આગલી લૂંટ પાનાચંદની પેઢી હશે. જય જય સુરત સુરત દાદા. આ ધતુરિયા ગામ ધતુરિયા હમીર હરસિંહ ચાવડા 1100 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ કરશનનગર કરમૂર 500 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ વીરા માર્કી બોચિયા 251 રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ પીઠા માલદે કરમૂર 500 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. એ બેહો ભાઈ, નાટક હજી બાકી છે બધું. ધતુરિયા ગામ હમીર હરસિંહ આંબલિયા 500 રૂપિયા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ હેભા કરશન આંબલિયા 1000 રૂપિયા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ માલદે કરશન આંબલિયા 1000 રૂપિયા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ રાજ્ય કરશન આંબલિયા 1000 રૂપિયા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ નારાયણ કના નંદાણી 1100 રૂપિયા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ કુંભા મેરક ભાટિયા 500 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ પીવો પીવો બધા ચા પાણી પીવો. અર્જુન મેરક ભાટિયા 500 રૂપિયા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ અર્જુન મેરમણ ભાટિયા 500 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ ઉક્કા અર્જુન આંબલિયા 2500 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ ગુંજા કરશન આંબલિયા 2500 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ કુંભા ગોવા ડેર 500 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ વચ્ચી નાથા ડેર 500 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ કના વિકમસિંહ 500 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ કના રાજસી ડેર 2500 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ ભોજા મસા ભરવાડ 500 રૂપિયા બોલ રોકડા. અંબે માત કી જય. હવે ઈ મને આમાં કઈક વાંધો લાગે. ધતુરિયા ગામ નારાયણ આંબલિયા 1500 રૂપિયા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ દેવાતખીમા આંબલિયા 1500 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ લક્ષ્મણ હદા આંબલિયા 1000 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય. ધતુરિયા ગામ ખીમા માલદે ગોજિયા 1000 રૂપિયા રોકડા. બોલ અંબે માત કી જય.
ગતુરિયા ગામ ઊંઝા દેવસી ચંદ્રાવડિયા 500 રૂપિયા બોલો રોકડા. બે માત કી જય ગતુરિયા ગામ પ્રવીણ દેવાનંદ નંદાણીયા 500 રૂપિયા બોલો રોકડા. બે માત કી જય ગતુરિયા ગામ વિજય મેરામણ તથા ગોવિંદ મેરામણ નંદાણીયા 2000 રૂપિયા રોકડા. બોલો બે માત કી જય અરે આવી રૂડી આંજવાળી રાત એરા છે તે રમવાળી સરાવે મારા સાઈ ભોજી તેણા મોકલે અરે શેઠ આખા ગામને લૂંટીને ઘણું ભેગું કર્યું નહીં આજે બોલતો પોપટ હજી તો શેઠો રાખ્યો નથી ને ભીંજાઈ ગયો હમણાં શેઠ બાપુનો હુકમ છે કાલે 10,000 રૂપિયા તૈયાર રાખજો 15,000 લઈ જાય તારો પોપટ છેટો રાખ બાપા તો 20 રાખજો 5 મારાય થાય આ તો ધમકી આપીને અવડો પોપટ દેખાડ્યો હાલો છે પેટી બેહવું જોઈએ હાલો એ મહેતા ક્યાં મરી ગયો મહેતો બોલો બોલો શેઠ કઈ ભગવાન અગરબત્તી કરાય હાવ અમારા મુતર કાઢ નાખ્યા ઓલા આવ્યો તો હાવ ખાડા લાગે તમને એ ભગવાનને મને આમાં સંતળજો વદાવડી બારવાટી આવ્યો કામ ભાંગવાના મેતોન પાસે તો ક્યાં મરી ગયા બોલો બોલો શેઠ ક્યાં ગયો તો તું ગામમાં થોડું કામ હતું ક્યાં ગયો તો ગામમાં ગયો તો ગામમાં તારે શું કામ હોય કામ હોય ને તારે શું કામ હોય તમને ના કહેવાય તારા પગલા કયા પલટમાં થાય મને ખબર છે બટા ઈ જ વાત છે હા જા બહાર બેસ એમાં સાહેબ આવે તો ખબર આપજે આવ્યા કોણ આવ્યો સાહેબ આવ્યા મને હું સમજો બારવાટી આવ્યા જા સાહેબ ને અંદર બોલાવ જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. શું પાનાચંદ શેઠ રામવાડાના માણસો અહીંયા સુધી પહોંચી ગયા? હા સાહેબ, મેરુ નામનો માણસ આવીને ધમકી આપીને કહી ગયો 10,000 રૂપિયા ત્યાં રાખજો ને ગોળીએ ફૂકી દઈશ. ઈતા દેખાય જ છે તમારા ધોતિયાનો કલર ફરી ગયો. ધોતિયા ઓલો વડાભાઈ ને સાયણાનો કલર ફરી ગયો જોઈ. ઈતા ફરી જાય પણ તમારે ત્યાં હાવ જોવતા ખરા. ઓરા અવતાર્યો લપટ્યો નહીં આ બીજું તા ઠીક. એમ નહીં શેઠ, તમે વાતે વાત કરતા જાઓ. આમાં મામા શું કરવા કરો?
એ તો ઓલા 12 એમને આજ વીર વીર દિયા તમારે વાહે કુઈસી મળી અને તમે ટાણે આમામ કરો તો અમારે શું સમજ આમ કરવું પડે 12 વાગ્યા ધમકી આપી કે એમને તમને ના ફાવતું હોય તમે ના પાડી દો તો 12 વાગ્યા તો અમે હલવી લેહું તમને હેરાન નહીં કરી તો 12 વાગ્યા ધમકી આપી કે ધૂજવો પડે ભાઈ એમને તો ઈ રામવાડાનો માણસ આવ્યો તો હું કહી ગયો ધમકી આપીને કહી ગયો 10,000 રૂપિયા ત્યાં રાખજે નકર ફૂકી દઈ કે કેમાં ખેતર કઈ બોડી બામડીનું છે અને વળી એને એટલા રૂપિયાની જરૂર શું પડી ઈ કઈ કઈ સાહેબ ખબર નથી હા ગરીબ બ્રાહ્મણની જાન આવી હા એને પેરામણી આપવાનું કહેતો તો ઈતા તો તમે દઈ દીધા પછી ધરાલ લઈ ગયો દઈ દીધા હા હા વેજેડ કુટી નથી પણ શું કરે સાહેબ એમ નહીં ઈના છોકરા ભૂખી મરે હા બરાબર અને પ્યાર કા છોકરાઓને પેરામણી આપે આ ક્યાંનો ન્યાય સાહેબ પૈસા તો અમારા જાય ને પૈસા તમારા જાય તમે દિયો તો અહીં જાય ને પણ ધરાલ લઈ જાય તો એ મી તને કીધું તું દેજે પણ ધરાલ લઈ ગયો તો એ હા તો બોલ આ પોલીસ ને તમે બોલાવી અમે વાં કેટલા કામમાં હોય તમારે ત્યાં ડેરો ફોન કરી દેવો પોલીસ ને મોકલો અમે હું તમારા બાપના નોકર થઈ પણ નોકર રેખા પર એ હતો એ એમ નહીં તો અમે હવે તારી હું સેવા કરી ઈ કે નકા આટાણ ઓઈલો જ આવતો આવશે હું લમતારી નાખી સાહેબ આ માલ મિલકત મારી હે ઈ તારી જ છે મારી જો ને બીજા પેટી માં કેની હોય સાહેબ ઈ તો ઘણાનું ભેગું કર્યું હોય તારો હું ભરો હો આ પેટતા જો તારું પેટતા જો શેઠિયાનો શું હોય બીજું આ બેઠા બેઠા ખાવું હરામ ખાઈના પેટનો તો પેટીયા શું હોય પેટી બેહવાનું જોઈએ ખાલી હા તો બોલો હાલો માલ મિલકત તમારી જપ્ત કરી લ્યો અમારો માલ બચી જાય સાહેબ જપ્તે અમે કરી લઈ તો બીજું શું કરે સાહેબ અહીં તો તમે હાઈકડી હલવાના તઈ દિયો નક અમને જોવાય ના દિયો અમારો આધાર તમે જ છો એમ ને હા અમારો આધાર તમે જ છો અમને જ મરવી નાખવા તો તમે ના ઓલો હોય તો મરી જાય અમે એમને મરી ઓલો જાય. ડોહો પટેલ ઉપાડે આવ્યો તો હે ગાજરના ક્યારામાં મૂરો કાઢીને વેરી કાઢી લીધો અને તારો દીકરા ઈનો ઈ વારો છે બેટારો છે કઈ પેટારો તો હોય જ ને તો ઈ પેટારો અમારે કબજે કરવો પડશે ને એના એક તમારે બચ્ચો રૂપિયા આપવાના છે 200 બચ્ચો રૂપિયા શા માટે સાહેબ આ પોલીસ વાંથી અહીં સુધી હાલીને આવે બરાબર તો એને રાજી કરવી પડે તમે ઈ કઈ તમારા બાપના નોકર નથી તમે ફોન કરો તો ધોઈડા આવે તમે ખાતાનો પગાર નખાવશો ખાતાનો પગાર ખાવ તી કોઈ દીધો તમે તો ખાતાનો ખાઈ ને અમે ખાતાનું કામ કરી અમે જ્યાં સુધી રિશ્વતના રૂપિયા ના ખાઈ ને વાત સાંભળ વૈશ્માના બોલજે અમે જ્યાં સુધી રિશ્વતના રૂપિયા ના ખાઈ ને ત્યાં સુધી અમને ખાધેલું અનાજ પચે નહીં શેઠ તને ઈ ખબર નથી સાહેબ માલ તો અમારો જવાનો હે ને તો માલ તો તારો જવાનો હે ઈ જાહે દીકરા તો લખી લ્યો હાલો લખાવો હાલો એ બટુકલાલ બોલો બોલો સાહેબ આ શેઠ કે ની લખી લે પાકું અને હરખું લખજે હો ઘરનું ના દેવું પડે હા હા લખી લ્યો 137 કિલોનો હાર હતો એવડો ના હોય, જ્યારે- શીણાની જ્યારે ગોળ હે. જ્યારે આ ઘર જાહે ને ઓહરી રહે 137 કિલાનો હાર તમારા હાથ પેઢીમાં કોઈ જોયો અમાર પાસે હતો સાહેબ એ તમાર બાપ ઈ અહે નાડાનો બંધોલો ઈ અમને હતો ઈ ફાઈન તો એમની હાર તમે કહી દિયો તો અહીં ક્યાંથી અમારે ક્યાં જ કાઢવો હતો એટલે અમે કેવું જ પડે ને અમારે ઈ એમ કહેવાય તો ઈ બધું આ નાડા હતા ને શીણા ને ગુણું હતું ને થોડાક રૂપિયા હતા ને એવું લખા તમે આ 137 કિલા નાર અટાણ ભાવ પૂછ્યા પણ અમાર પાસે હોય તો તમને લખાવી અમે તમારી પાસે કામ વટે કાં હોય પછી હોય તો ઈ તા ઓઈલા બારવટિયા તમારી પાસે આવે નકર હું તો સેટે જ ભડાકો દઈને મારી નાખું બોલ બોલ શેઠ લખી લ્યો માલ હાલો લખાવો હાલો થોડી ઘણી રોકડી કિંમત તમારી હા. અને થોડા ઘણા દાગીના હા જૂનો માલ તો બાપદાદાના પેટારામાં છે તો ઈ પેટારો અમારે કબજે કરવો પડશે તો કબજે કરી લ્યો બરાબર હા તો હવે એક કામ કર હા બરાબર રામવાડાના માણસો આવે હા ઈ પેલા આતા તારો માલ તા જવાનો જ છે હા. એટલે હું તને કહું તું 200 રૂપિયા દે હા બરાબર આ બહાર ના ખાય એના કરતા ઘર ના ખાય તો ઘરની વાત ઘરમાં રહી જાય તું બસી જા તારું ધોતિયું કોરું થઈ જાય બરાબર એટલે તું ઈમાં વિચાર કઈક એ વાં ઓલે લાવું છે વયો રે વિચાર વાં વયો રે તમારા જેવા ઘરના ઘર ખોદી ખાઈ રહ્યા છે એ જ રયતનું દુર્ભાગ્ય છે એ બટુકલા રામવાડાના માણસો આવી ગયા અરે હા હા તારા બાપ રામવાડાના માણસો આવી ગયા ગોલણભાઈ તમે પાનાસન સાથે તેમના ઘરમાં જાઓ ને જેટલી બધી કિંમતી વસ્તુ હોય જપ્તે કરો એ બાપુ તો હું અહીંયા જાઉં અરે તું ક્યાં જાય છે તારું તો નાક કાપીને તને નકતો બનાવવો છે. અરે બાપુ અહીંયા તો આમ જોઉં તો ખરા બધાય હાવ એમાં તારા એકનો વધારો કરવો છે એમ નહીં અરે બસ ખબરદાર કોણ દેવશંકર જેલનો જમાદાર હા બાપુ અરે દેવશંકર જેલનો જમાદાર નહીં પણ મોટો અમલદાર બનીને આપણને પકડવા આવ્યો છે અરે ના બાપુ આ તો ઉપલી અમલદારનો હુકમ હતો એટલે 4-5 જણા લઈને ચોકીદારી કરતો હતો આ તો તમે થોડાક વેલા આવ્યા નહીં તો હું તો ક્યારનો ગોદડું ઓઢીને હુઈ ગયો હોત
હાલ હવે મારા માર્ગમાં આવ્યો છે તો જીવતો નહીં જાય. અરે રામવાડાના પડાવ પડ્યા હોય ને અમે તો આમ સાયકલ લઈને નીકળી જ નહીં કોઈ દીવો. હાલ બેહી જા. રામભાઈ પાનાચંદ શેઠની જેટલી કિંમતી વસ્તુ હતી એ બધી કબજે કરી, એક પેટારો બાકી છે. મેરુ જોવો છો શું એ પેટારાને તોડી નાખ. હમણાં જ તોડી નાખું બાપુ. બાપુ તાળું કટાઈ ગયું, ખુલતું નથી. અરે આમ હટી જા. લાવ એ પેટારાને એક જ લાતે જમીન દોસ્ત કરું. દોડો નહીં મારો પેટારો દોડો નહીં. અરે આગો જા આગો જા. અરે આ શું રામભાઈ ના પગમાંથી લોહી નીકળે છે. મેરુ પાટો લઈ આવ. અરે પાટો લાવવાની કોઈ જરૂર નથી. ગામની બહેનોને ભેગી કરો અને પહેરામણી આપો. રામભાઈ જુનાગઢની ફોજ આવી રહી છે અને પવાર સાહેબ મોકરે છે. અરે શું કહ્યું? ફોજ આવી રહી છે? અરે આ શું મારા પગમાં ચેતન નથી. રામભાઈ તમે ચિંતા કરો માં, તમે મારા ખભે બેસી જાઓ એટલે હું સહી સલામત રીતે તમને બોરિયાગાડા સુધી પહોંચાડી દઉં. અરે રામભાઈ તમે ને આવ અને હું સંભાળી લઈશ. અરે નાગભાઈ ફોજને રોકવાનું કામ હું તમને સોંપું છું. જીવતા હશું તો મરશું બોરિયા ગાડે, નહીતર રામના છેલ્લા રામ રામ. જય સુરજ. હાલો હાલો. એ વાટકી જેવડી વાવડી હાલો અને આ રાવણ સરખો રામ. એને ભાંગા એ ગાયકવાડી ગામ. અરે એ તો રોડાજી રામડા. તારી અમરેલી ધ્રુજિયા
માને મીંડોળ વાળાને શોભતો અરે એવો હાથ માને મીંડોળ વાળાને શોભતો પગરે પાટો ને પીડાવું પડી હારે એવો પગરે પાટો ને પીડાવું પડી મોરી રે ચાંદાની પોચ પાડે સૂરજ હજેદી ઊગશે રે લોલ ચાંદાની પોચ પાડે સૂરજ રામભાઈ જુનાગઢની ફોજ આવી રહી છે અને પવાર સાહેબ મોકલે છે. રામભાઈ તમે જાઓ અને હું ફોજને સંભાળી લઈશ. ભાઈ ફોજને રોકવાનું કામ હું તમને સોંપું છું. હવે જો જીવતા હશો તો મરશું ગોરિયા ગાડે, નહીં રામના છેલ્લા રામ રામ. જય જમાદાર છટકવા ના જોઈ. પવાર સાહેબ બારવટિયાને પકડવા કઈ નાની માના ખેલ નથી. હા જો એટલો જ બધો ઢોલવાળા ઉપડ્યો હોય તો હાલી આવો મેદાનમાં. એટલો અભિમાન તો હોશિયાર હોશિયાર. ના ભાઈ તમે રવાના થાવ, હું બધું જ સંભાળી લઈશ. ભલે
હોશિયાર